નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ભૌમિક પ્રજાપતિમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ના વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે 4 પ્રકારની જૈવિક ક્રિયાઓ પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન વિશે અભ્યાસ કરવાનો છે. જેમાં આપણે પોષણ વિશે ભણી ચૂક્યા, શ્વસન વિશે ભણી રહ્યા છીએ, બરોબર. તો એમાં આપણે લાસ્ટ વિડીયોમાં શ્વસનમાં જારક શ્વસન, અજારક શ્વસન એના પ્રકાર વિશે ભણ્યા. એટલે કે મનુષ્યમાં આપણે શ્વસન એટલે કે પ્રાણીઓમાં શ્વસન વિશે ભણ્યા. અને પ્રાણીઓમાં 2 પ્રકારના શ્વસન હતા. ઓક્સિજનની હાજરીમાં થાય તો જારક, ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો અજારક. હવે આપણે વનસ્પતિમાં શ્વસન વિશે ભણીશું કે વનસ્પતિમાં વાયુનું વિનિમય સમજાવો. વિનિમય એટલે આપ-લે કરવી. આપણે તો આગળ થોડુંક એના વિશે ભણી ચૂક્યા છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં, કે વનસ્પતિમાં વાયુઓનું વિનિમય વાયુરંધ્ર દ્વારા થાય છે. ઘણી જગ્યાએ પર્ણરંધ્ર પણ લખ્યું હશે, વાયુની જગ્યાએ પર્ણ પણ લખ્યું હશે. હવે આ વાયુરંધ્રના કોષો વચ્ચે થોડીક જગ્યા હોય, એટલે કે કોષો વચ્ચેનો અવકાશ હવાના સંપર્કમાં હોય અને એ હવા કોષની અંદર દાખલ ને બહાર આવે. એટલે કે આ વાયુરંધ્રના કોષો વચ્ચેનો અવકાશ હવાના સંપર્કમાં હોય છે. આથી આ વનસ્પતિના કોષો કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપ-લે કરે છે. અને કઈ ક્રિયા દ્વારા કરે? પ્રસરણ દ્વારા. પ્રસરણ કરવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. તે તમે 9મા ધોરણમાં ભણીને આવ્યા છો. પ્રસરણ વધુ ઓછા તરફ ગતિ કરે. આશ્રુતિ, પાણી જાય તો આશ્રુતિ, અને પાણી સિવાય પણ કોઈ પણ પદાર્થ જાય એને પ્રસરણ કહેવાય. વધુ સાંદ્રતાવાળું દ્રાવણ ઓછા સાંદ્રતા તરફ જાય એને પ્રસરણ કહેવાય. એ 9મા ધોરણનું થોડુંક સમજાવું. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું હોય અને આપણા કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો વધુ ઓછા તરફ જાય એટલે શરીરની બહાર કાર્બન ડાયોક્સાઇડ આવે. એ ઊંધું. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધી જાય, કોષની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય તો બહારથી ઓક્સિજન ક્યાં જાય? શરીરમાં દાખલ થાય. એટલે અહીંયા પ્રસરણ શબ્દ વાપરે છે. આપણે સમજાવવાનું નહીં, અહીંયા પ્રસરણ વિશે જ લખવાનું. પણ પ્રસરણની દિશા પર્યાવરણની અવસ્થા, દિશા એટલે બહાર ક્યારે નીકળવું, અંદર ક્યારે જવું, એ અવસ્થા અને વનસ્પતિની જરૂરિયાત ઉપર હોય છે. ક્યારે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવો અથવા ક્યારે ઓક્સિજન અંદર લેવો એ વાતાવરણની અવસ્થા અને જરૂરિયાત ઉપર આધારિત હોય છે. તે સમજાવ્યું છે ક્યારે જરૂરિયાત થાય. ક્યારે દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાપરવાનો હોય, એ જે વપરાઈ જાય એટલે દિવસે કાર્બન ડાયોક્સાઇડ બહાર આવે નહીં, કારણ કે વપરાઈ જાય છે એટલે એની અંદર પ્રમાણ ઘટે છે. વધારે હોય તો બહાર આવે ને, પછી અહીંયા ખૂટી જ જાય, પૂરો જ થઈ જાય એટલે બહાર આવતો નથી. એટલે કાર્બન ડાયોક્સાઇડ બહાર ના આવે તો એની જગ્યાએ કોણ આવે? ઓક્સિજન. ઓક્સિજન એની સામે વધે અને કાર્બન ડાયોક્સાઇડ શું થાય? ઘટે. એટલે કે દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ વપરાઈ જાય છે. આમ દિવસે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો નથી, પરંતુ ઓક્સિજન મુક્ત થાય. જ્યારે રાત્રે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ના થાય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ના થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ શું કરે? વધે એટલે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. ખ્યાલ આવી ગયો? કમ્પ્લેટ ક્લિયર હશે બધાને? ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ ટોપિક, કે જળચર પ્રાણીઓ એટલે કે પાણીમાં રહેતા પ્રાણીઓ, સ્થળચર એટલે જમીન પર રહેતા પ્રાણીઓમાં ઓક્સિજન મેળવવાની ક્રિયા અથવા વાયુ વિનિમયની ક્રિયાની તુલના કરો. એટલે કે જળચર પ્રાણીઓ શ્વસન કરવાની ક્રિયા, વાયુ વિનિમય એટલે તમે શ્વસન પણ લખી શકો. એટલે કે જળચર પ્રાણીઓમાં શ્વસન અને સ્થળચર પ્રાણીઓના શ્વસનમાં શું તફાવત છે, બંને એકબીજાથી કેવી રીતે શું અલગ પડે એની વાત છે. તો એની જોઈએ આપણે.
તો પ્રાણીઓમાં પર્યાવરણમાંથી ઓક્સિજન મેળવવા અને કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવા માટે વિવિધ પ્રકારના અંગો આવેલા હોય છે. જેમ પ્રાણીઓ એમ અંગો પણ અલગ. આપણામાં શ્વસન માટે ફેફસા છે, જળચર પ્રાણીઓમાં ઝાલર આવે, બરાબર. એટલે પ્રાણી છે પણ એમને જેમ પ્રાણીઓના પ્રકાર બદલાય એમ એમને શ્વસન માટેના અંગો પણ શું થાય? બદલાય. એમાં પહેલાં છે જળચર પ્રાણીઓમાં શ્વસન. તો કે જળચર પ્રાણીઓ પાણીમાં રહેતા હોવાથી એમને દ્રાવ્ય એટલે કે ઓગળેલો ઓક્સિજનનો ઉપયોગ કરવો પડે. અને કોના દ્વારા કરે છે? ઝાલર દ્વારા. પરંતુ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ હવામાં રહેલા ઓક્સિજન કરતાં કેવું હોય? ઓછું હોય. આથી એમનો શ્વસન દર એટલે શ્વાસોશ્વાસની સ્પીડ દર એટલે અહીંયા ઝડપ સ્થળચર પ્રાણીઓ કરતાં વધુ હોય. ઓછો ઓક્સિજન હોય એટલે એમને મળે ઓછો, એટલે લાંબો સમય શરીરમાં રાખી ના શકે, એટલે તરત જ એમને બીજી વાર લેવો પડે, તરત ત્રીજી વાર લેવો પડે. એ લોકો 1 મિનિટમાં 60થી 80 વાર લે પર મિનિટ શ્વસનની ક્રિયા કરે. કોણ? જળચર. જ્યારે આપણે મનુષ્ય 12થી 16 પ્રતિ મિનિટ લે. મિનિટમાં 12થી 16 વાર જ તમે શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકો. આખા ઊંડા શ્વાસ લો અને બહાર કાઢો ત્યારે ઘણા ફટાફટ લઈને પછી એવું કહેશે સાહેબ 40 વાર થયું. એ નહીં. નોર્મલી આપણે મિનિટમાં 12થી 16, કોઈકને ઉંમર પ્રમાણે 10, 12થી 18, 20 પણ થાય, પણ 60થી 80 ના થાય. ફાસમ ફાસ શ્વાસ ના લઈએ. આપણે વારંવાર શ્વાસ લઈએ તો થાકી જઈએ. જ્યારે માછલીઓમાં, જળચર પ્રાણીઓ 1 મિનિટમાં 60થી 80 વાર શ્વાસ લે અને બહાર કાઢે. ખ્યાલ આવી ગયો? આ તો ખાલી જનરલ માહિતી છે. કેવી રીતે લેશે? કે વનસ્પતિ મોઢામાં પાણી મેળવશે, મુખ દ્વારા પાણી લેશે, એ પાણી ઉપર દબાણ કરશે એટલે પ્રેશર કરશે, જેથી પાણી ઝાલર સુધી પહોંચશે. જ્યાંથી ઝાલર એ પાણીમાંથી ઓક્સિજન મેળવશે અને લોહીને આપશે. એટલે શું વાક્ય આવશે? કે માછલી મુખ દ્વારા પાણી મેળવે છે અને દબાણ દ્વારા ઝાલર સુધી પહોંચાડે છે, જ્યાં ઝાલર એ રુધિર દ્વારા દ્રાવ્ય ઓક્સિજન મેળવે છે. એટલે કે ઓક્સિજન લઈને રુધિર સાથે શું કરશે? ભેળવશે. એટલે મેળવાય એટલે મિક્સ કરે છે. ખ્યાલ આવી ગયો? આ જળચર પ્રાણીઓમાં શ્વસનની ક્રિયા. હવે મનુષ્ય એટલે સ્થળચર પ્રાણીઓમાં શું હોય એના વિશે આપ્યું છે. તો સ્થળચર પ્રાણીઓમાં વાતાવરણનો ઓક્સિજનનો ઉપયોગ થાય, જ્યારે જળચરમાં પાણીનો હતો. અને એ પ્રાણીઓમાં પણ જુદા જુદા અંગો હોય, બરાબર. દેડકામાં અલગ હોય, બહાર રહેતા હોય, મનુષ્યમાં અલગ હોય, ગાયમાં અલગ હોય, જંગલી પ્રાણીઓ, ઘણા પ્રાણીઓમાં અલગ અલગ અંગો હોય. પણ એ અંગ હોય કેવા? એ દરેકની રચના અંદરથી સેમ જેવી હોય. કેવી? કે આ બધા અંગમાં એક એવી રચના હોય કે જે સપાટીનું ક્ષેત્રફળ વધારી શકે, વધારો કરી શકે. એટલે જે શું? કે જે પોતાની સપાટી વધારી શકે. જેટલી સપાટી વધે એટલું ઓક્સિજનના સંપર્કમાં પણ કેવું આવે? વધારે. જેમ કે આપણા મનુષ્યમાં આવે ફેફસા. ફેફસા ફૂલે, ફૂલે એટલે સંપર્ક વધે, સપાટી વધે. રબરનો ફુગ્ગો હોય ફૂલ્યા વગરનો નાનો જ લાગે, ફૂલાવો એટલે મોટો થાય, તો સપાટી શું થઈ? એની વધી. એવી વાત છે. એટલે આ બધા અંગમાં એક એવી રચના હોય જેથી સપાટીનું ક્ષેત્રફળ વધે, જેથી ઓક્સિજનના સંપર્કમાં આવે, બરાબર. પરંતુ આ સપાટી ખૂબ જ પાતળી અને નાજુક હોય. આપણે ફુગ્ગો ફૂલાઈએ પણ સહેજ અણી જેવું કરીએ, અડાડીએ તો તરત ફૂટી જાય, એવું પાતળું અને નાજુક હોય. જેથી આ સપાટીના રક્ષણ હેતુ શરીરમાં ગોઠવાયેલા હોય. એટલે જેથી આપણા શરીરમાં એવી જગ્યાએ ગોઠવાયેલું હોય જેથી આ જે સપાટીની વાત થઈ એનું શું થાય? રક્ષણ થાય, બરાબર. અને એવી જગ્યાએ ગોઠવ્યું હોય કે જેથી હવા પણ આવ્યા જવી શકે, જેથી હવાને આવવા માટેનો રસ્તો પણ મળે. હવે જ્યાં ઓક્સિજનનું શોષણ થાય, આપણા ફેફસા ઓક્સિજનનું શોષણ કરે, તે વિસ્તારમાં હવા અંદર અને બહાર જવા માટે ખાસ ક્રિયાવિધિ થાય, જે આપણે નેક્સ્ટ ભણીશું. એટલે અહીંયા એવી વિધિ થાય
કે જેથી ઓક્સિજન શોષાય અને કાર્બન ડાયોક્સાઇડ બહાર થાય. એટલે આ પાઠ્યપુસ્તકમાં આવું વાક્ય આપ્યું છે એટલે લખ્યું છે કે જ્યાં ઓક્સિજનનું શોષણ થાય છે તે વિસ્તારમાં હવા અંદર અને બહાર લઈ જવા માટેની ખાસ ક્રિયા, ખાસ પ્રકારની ક્રિયા થાય છે. અને કેવી ક્રિયા થાય છે આપણે નેક્સ્ટ ટોપિકમાં ભણીએ. પણ શ્વસનની એટલે આવી વિધિ આપણને ઝાલરમાં એટલે કે જળચર પ્રાણીઓમાં હોતી નથી. ખ્યાલ આવી ગયો કમ્પ્લેક્સ? જળચર પ્રાણીઓમાં શ્વસનમાં અંગોમાં શું ખાસિયત, અંગોની ખાસિયત પણ પૂછાય, અંગોની વિશિષ્ટતા, તો પણ આ લખી શકાય અહીંયાથી આ મુદ્દા સાથે. બરોબર? કે જળચર પ્રાણીઓના અંગો શ્વસનના અંગોની વિશિષ્ટતા જણાવો તો પણ આ લખી શકાય. કમ્પ્લેટ છે? ખ્યાલ આવી ગયો કે એનું અંગ એવું હોય કે જે ક્ષેત્રફળ વધારે, જેથી ઓક્સિજન વધુ કોન્ટેક્ટમાં આવે, સંપર્કમાં આવે, તેની સપાટી ખૂબ જ પાતળી અને નાજુક રહે. આ અંગ એવી જગ્યાએ ગોઠવાયેલું હોય જેથી એનું રક્ષણ થાય અને હવાને આવવા જવા માટેનો રસ્તો હોય. આથી હવાને અંદર બહાર આવવા માટે ખાસ ક્રિયાવિધિ હોય જેથી તે ઓક્સિજનનું શું કરે? શોષણ કરે. કમ્પ્લેટ છે? હવે ખાસ ટોપિક છે મનુષ્યનું શ્વસન તંત્ર. શું છે? મનુષ્યનું શ્વસન તંત્ર. આકૃતિ દોરી સમજાવો. ખાસ અત્યાર સુધી મનુષ્યના શ્વસન તંત્રની આકૃતિ વિશે બહુ પૂછાયું નથી. શ્વસન તંત્રની રચના અને કાર્ય પદ્ધતિ સમજાવો, પણ આપણને આકૃતિ આવડવી જોઈએ. મેં અહીં દોરી છે, પેન્સિલથી દોરી છે એટલે થોડુંક આછું દેખાશે એટલે મેં અહીંયા બીજી બતાવી છે જે તમે જોઈ શકો છો. મુખ્ય એના અંગ છે નાક, કંઠનળી, નાક, કંઠનળી અને ફેફસા. બરોબર? આ જે છે આખો ભાગ એ ફેફસા, એમાં જમણું ફેફસું અને ડાબું ફેફસું, બાકી એને મદદ કરનારા છે. તો આ કામ કેવી રીતે કરે અહીંયા તમને જનરલી સમજાવી દઉં. નાકને અહીંયા શબ્દ વાપર્યો છે નસકોરા. નસકોરા શ્વાસ લે. શ્વાસ લે એટલે આપણે નાકમાં નાના નાના વાળ, જેને અહીંયા રોમ શબ્દ વાપર્યો છે, જેમાં એ હવા ગળાય ત્યાંથી કંઠનળીમાં આવે. બરાબર? કંઠનળી એવું ઘાટી ઢાંકણ લખ્યું છે, એવું ઢાંકણા જેવું હોય જેથી એ આપણે બોલીએ છીએ ને તો પણ એ બંધ ના થાય, એને ઘાટી ઢાંકણ કહેવાય. એવી પાઇપ કે તમે એને વાળો ને તો વચ્ચેથી બંધ ના થાય, ત્યાંથી જઈને એ દાખલ થશે ફેફસામાં. હવે આ ફેફસામાં આ તમે જે પહોળો ભાગ દેખો છો જ્યાં લખ્યું છે વાયુ કોટારો અથવા એને બીજું કહેવાય વાયુ કોષ્ઠ, એક નળીમાંથી બીજી ત્રીજી એમ આખી ફેલાયેલી છે. આ વાયુ કોષ્ઠો શું કરે? આ વાયુ કોષ્ઠોમાં રુધિર વાહિની જોડાય એટલે લોહીની નળી આવેલી હોય. એ રુધિરમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લેશે અને જે ઓક્સિજન દાખલ થયો છે ને એ ઓક્સિજન એ લોહીને આપશે. આ આખી ક્રિયાવિધિ. સાદી સમજ ફરીથી. નાકમાં વાયુ દાખલ થશે, જ્યાં ગળાશે, ગળાઈને કંઠનળીમાં જશે, કંઠનળી દ્વારા એ ફેફસામાં જશે, ફેફસામાં વાયુકોષ્ઠ આવેલા હશે, વાયુકોષ્ઠ શું કરશે? રુધિરવાહિની સાથે જોડાયેલા હશે, જે રુધિરવાહિનીને ઓક્સિજન આપશે અને કાર્બન ડાયોક્સાઇડ લેશે. પછી એ લોહી આપણા શરીરમાં ફરે અને કોષને ઓક્સિજન આપે અને કોષ કામ કરે. આ સાદી રીત જે મેં આકૃતિ અહીંયા દોરી છે. પણ ચોપડીમાં આકૃતિ આવી જશે, પરંતુ પાંસળીઓ બતાવી છે. ચોપડીમાં આની ઉપર આવી આમ ઘાટી લીટી કરી દીધી હશે, જે આપણે છાતીનો ભાગ કહીએ, પાંસળીઓ. બરોબર? તમે આવી આકૃતિ પણ દોરી શકો અથવા પાઠ્યપુસ્તકમાં આપેલી પણ દોરી શકો છો, કોઈ ખોટું પાડશે નહીં. નામ નિર્દેશન આમાં થોડાક વધારે છે પાઠ્યપુસ્તક કરતાં. બરોબર છે? તમે એ પણ લખી શકો છો. ખ્યાલ આવી ગયો હશે બધાને? કમ્પ્લેટ છે? બરોબર છે? તો હવે આપણે જોઈએ એની રચના.
કે મનુષ્ય શ્વસન તંત્રના અંગો વિશે માહિતી અથવા મનુષ્યના શ્વસન તંત્રની રચના સમજાવો. તો પહેલું જ કીધું તું નસકોરા એટલે નાક, કે મનુષ્યમાં નસકોરા દ્વારા હવા શરીરમાં દાખલ થાય છે. નસકોરામાં શું આવેલું હોય છે કે નસકોરામાં નાના રોમ જેવા વાળ દાખલ થતા નસકોરામાં નાના રોમ જેવા વાળ, રૂવાટી જેવા, રોમ એટલે રૂવાટી જેવા વાળ દ્વારા દાખલ થતી હવા ગળાય, જેથી હવામાં જે ધૂળ હોય, બીજી અશુદ્ધિ હોય, એ શું થાય, એને વાળને ચોંટી જાય, જેથી એ હવા શુદ્ધ થાય. અને એને મદદ કરે આ માર્ગમાં શ્લેષ્મ એટલે ચીકણા પદાર્થનું સ્તર પણ આવેલું હોય છે, જે આ ગળાવામાં ક્રિયામાં શું કરે, મદદ કરે. અને આ શ્લેષ્મનું સ્તર શિયાળામાં તમને ખાસ ખ્યાલ આવી ગયો હશે, બહુ શરદી થાય એટલે એ શ્લેષ્મનો ભાગ નાકની દ્વારા બહાર પણ આવે, એક મજાક જેવું આપણે કહી શકીએ, બરાબર. એટલે આ માર્ગમાં શ્લેષ્મનું સ્તર હોય છે, જે આ ક્રિયામાં શું કરે, મદદ. કઈ ક્રિયામાં? ચીકણો પદાર્થ હોય એટલે જેથી ધૂળ ને બધું ચોંટી જાય, અને બીજું બધું વાળને ચોંટી જાય, જેથી અંદર હવા કેવી દાખલ થાય, શુદ્ધ. અને આ ક્યારેક આ કચરોને એવું બધું વધારે જાય ને એટલે જ આપણે શું આવે, છીંક આવે, બરોબર છે. પછી આવશે કંઠનળી, જેનું બીજું નામ ગ્રીવા પણ લખ્યું છે, બરોબર છે. કંઠનળી એ કાસ્થિમય વલય રચના ધરાવે. કાસ્થિમય હાડકું, આપણે અસ્થિ અને કાસ્થિ હાડકા, એવું હાડકું હોય કે જે સંકોચન અને વિકોચન થાય પરંતુ એ ભાગ તૂટે નહીં, બરોબર. જ્યારે સંકોચન થાય તો પણ એની છિદ્ર હોય ને એવું ને એવું જ રહે, બરોબર, જેથી હવાનો માર્ગ બંધ ન થાય. આપણે બોલીએ, બરોબર, એ ધ્યાન રાખજો કે નાકમાંથી નળી એ ગળામાં થઈ જાય અને ખાવાની નળી પણ ગળામાં થઈ જાય, બંને નળી સાથે જ હોય. પણ જ્યારે તમે ખાઓ ત્યારે ખાવાના કણ શ્વાસ નળીને ના જાય, અને જ્યારે શ્વાસ લો તે શ્વાસની નળી ખાવાની નળીમાં ના જાય, એવી રચના એટલે કાસ્થિમય વળી રચના, બરોબર. કે જ્યારે તમે ખાવા જાઓ, ત્યારે જમો, ત્યારે ગળામાં જ્યારે આપણે ખોરાકના કણ પહોંચે ત્યારે આપણી શ્વાસ નળી બંધ થઈ જાય. શ્વાસ નળી બંધ થઈ જાય એટલે એ ખોરાકના કણો સીધા ક્યાં જાય, પેટમાં જાય. અને ઘણીવાર આપણે ફટાફટ સ્પીડમાં ખાઈએ તે ખાવાના કણો ક્યારેક શ્વાસ નળીમાં જાય તો આપણને ઉધરસ આવી જાય છે, બરોબર. એટલે તે એવી જે રચના છે ને કાસ્થિમય વલય રચના. અને મેં તમને આકૃતિમાં બતાવ્યું હતું ઘાટી ઢાંકણ, એ ઢાંકણું હોય. જ્યારે ખાવાના સમયે ઢાંકણું બંધ થઈ જાય, જ્યારે જમતા ના હોય ત્યારે ઢાંકણું શું થાય, ખુલી જાય, બરોબર. અને તમે જ્યારે ખાઓ ને એટલે શ્વાસ નળી બંધ થઈ જાય, તો સાહેબ શ્વાસ ક્યાંથી લઈએ છીએ, મોઢા દ્વારા. તમે 2 મિનિટ નાક બંધ કરશો તો તમારું મોઢું ખુલી જશે, પછી આપણે મોં દ્વારા શ્વાસ લઈએ, બરોબર છે. તો એ જ કે કંઠનળી એ કાસ્થિમય વલય જ રચના ધરાવે, જેથી હવાનો માર્ગ બંધ ના થાય. અને આ કંઠનળી ક્યાં પહોંચે, ફેફસા સુધી. એટલે નાકમાંથી હવા કંઠનળીમાં થઈને ફેફસામાં હવા શું થશે, પ્રવેશશે. હવે ફેફસામાં શું રચના આવેલી, તો ફેફસાની અંદરનો માર્ગ નાની નાની નળીમાં વિભાજિત થાય છે, જે આપણે આકૃતિમાં બતાવી. આ ફેફસું છે, હવે આ નાની નાની નળી બની ગઈ, આ જે આકૃતિ દોરી છે, બરોબર છે. અને છેલ્લે ફૂલેલો ભાગ હોય. તો જોઈએ હવે કે નાની નાની વળીમાં વિભાજિત થાય છે, અંતમાં ફુગ્ગા જેવી રચના હોય છે. ફેફસાની અંદરનો ભાગ નાની નાની નળીમાં વિભાજન થાય, અંતમાં ફુગ્ગા જેવી રચના થાય, જેને વાયુકોષ્ઠ કહે છે, બરોબર. આ વાયુકોષ્ઠની દિવાલ પર વાયુકોષ્ઠ જોડે શું આવે, રુધિર કેશિકા એટલે લોહીને લાવા લઈ જવા વાળી નળી હોય છે. અને આ વાયુકોષ્ઠની સપાટી દ્વારા એટલે વાયુકોષ અને રુધિર કેશિકાને શું આપશે, વાયુનું વિનિમય, એટલે ઓક્સિજન આપશે અને કાર્બન ડાયોક્સાઇડ શું કરશે, લેશે. એટલે કે આ વાયુકોષની દિવાલ પર રુધિર કેશિકાની રચના હોય છે, એટલે કે વાયુકોષ અને રુધિર કેશિકા જોડે જ કહેવાય. આથી વાયુકોષની સપાટી દ્વારા વાયુનું શું થશે, આપલે થશે. કોની જોડે આપલે કરશે, રુધિર કેશિકા સાથે.
ખ્યાલ આવી ગયો? તો આ રચના નસકોરા, કંઠનળી અને ફેફસા. નસકોરામાં હવા દાખલ થાય, જેમાં નાના વાળ, રોમ જેવા વાળ આવેલા હોય, પછી ધૂળ અને અશુદ્ધિ ગળાય, જેથી હવા શુદ્ધ થાય અને આ ક્રિયામાં મદદ કરે શ્લેષ્મ એટલે ચીકણા પદાર્થનું સ્તર. કંઠનળી એક કાસ્ત્રીમય વલય રચના ધરાવે, જેથી હવાનો માર્ગ બંધ ના થાય. એટલે જ્યારે ખાવાનું હોય ત્યારે હવાનો માર્ગ બંધ થાય તો મોઢા દ્વારા શ્વાસ લેવાય, જે હવાને ક્યાં પહોંચાડે? ફેફસા સુધી. ફેફસા અંદર નાની નાની નળીમાં વિભાજિત થાય છે, જે અંતમાં ફુગ્ગા જેવી રચનામાં પરિણમે છે, જેને વાયુકોષ્ઠ કહેવાય. આ વાયુકોષ્ઠમાં રુધિર કેશિકા આવેલી હોય અને આ વાયુકોષ રુધિર કેશિકા સુધી વાયુનું શું કરશે? વિનિમય કરશે. ક્લિયર? આ એની રચના. આકૃતિ અને રચના પણ પૂછાઈ શકે. હવે આપણે જોઈએ શ્વાસોશ્વાસની ક્રિયા. હવે આપલે કેવી રીતે કરે? આપણે અહીંયા જોયું કે વાયુકોષ્ઠ વાયુનું વિનિમય કરે છે. તો કેવી રીતે વિનિમય કરે? એટલે શ્વાસ ક્યારે લેવાય અને ક્યારે બહાર આવે? આ શ્વાસ તો અંદર દાખલ થયો, પણ કેવી રીતે થાય એના વિશેનો ટોપિક છે. તો શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ અથવા શ્વસનની ક્રિયાવિધિ સમજાવો મનુષ્યમાં. તો કે જ્યારે શ્વાસ વાતાવરણની હવા અંદર દાખલ થાય, જ્યારે શ્વાસ આપણે અંદર દાખલ કરીએ ત્યારે પાંસળીઓ ઉપસી આવે, આપણે છાતીનો ભાગ ફૂલે. ઉરોદર પટલ છાતીની નીચેનો ભાગ, છાતી અને પેટની વચ્ચેનો ભાગ, એને ઉરોદર પટલ કહે. ચપટો એટલે ફૂલવું. ફુગ્ગો આપણે ફૂંક મારીએ એટલે કેવું ફૂલે? આપણે ફુગ્ગામાં હવા ભરીએ તો એ ફૂલે છે, ચપટી બને, ફુગ્ગો ચપટો બન્યો કહેવાય. એમ અહીંયા જેવું થાય. એટલે પાંસળીઓ ઉપસી આવે ને ઉરોદર પટલ ચપટો બને, જેથી ઉર્સીય ગૃહા મોટી બને. આથી આખું ભાગ ઉરોદર પટલની અંદર જે ભાગ આવ્યો હોય એ કેવો બની જાય? મોટો. એક રૂમ જે એટલે અંદરનો જે ભાગ હોય, ફુગ્ગાની અંદરનો ભાગ હોય, એમ ઉરોદર પટલની અંદર જે ભાગ હોય એને ઉરસીય ગૃહા કહેવાય, જે મોટી બને. આ શબ્દો યાદ રાખજો, પાઠ્યપુસ્તકના જ શબ્દો છે. એટલે કે પાંસળી ઉપસી આવે, ઉરોદર પટલ ચપટો બને, જેથી ઉરસ્ય ગુહા મોટી બને. જેટલી મોટી બને એટલે હવા અંદર શું થાય? ભરાશે. જેમ ફુગ્ગામાં આપણે સળંગ હવા ભર્યા કરીએ એમ. આ કારણથી હવા ફેફસામાં દાખલ થાય અને વાયુકોષને હવાથી ભરી દે. કમ્પ્લેટ. હવે શું થશે? લોહી આવશે. લોહી ક્યાં આવશે? રુધિર કોષને, જે આપણે કીધું રુધિર કેશિકા દ્વારા, એ રુધિર કેશિકા વાયુકોષને પહોંચશે, જેથી વાયુકોષ એ કાર્બન ડાયોક્સાઇડને લઈ લેશે. એટલે રુધિર શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડને વાયુકોષમાં લખ્યું એટલે વાયુકોષમાં શું કરશે? મુક્ત કરશે. એટલે વાયુકોષને કાર્બન ડાયોક્સાઇડ શું કરશે? આપશે. જ્યારે વાયુકોષમાં જે રુધિર કેશિકા હતા એ લોહી અને હવાના ઓક્સિજન એટલે લોહીનું ઓક્સિજન અથવા આપણે જે હવામાં હતું, હવા દ્વારા જે ઓક્સિજન લીધો હતો એ ઓક્સિજન લઈ જશે અને ક્યાં સુધી પહોંચાડશે? કોષો સુધી. એટલે આ વાક્ય તમે ઉપર નીચે પણ લખી શકો. ફરીથી કે વાયુકોષ લોહીમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે એટલે લેશે. આ વાક્ય તમે તમારી ભાષામાં પણ લખી શકો કે વાયુકોષ રુધિરમાંથી કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરે છે, તથા આ વાયુકોષ રુધિર કેશિકાના રુધિર એટલે રુધિર કેશિકામાં આવેલું લોહી અને હવામાં આપણે જે હવા ઓક્સિજન જે લીધો હતો એ ઓક્સિજનને એટલે લોહી અને ઓક્સિજનને કોષો સુધી પહોંચાડે છે. કોણ પહોંચાડે છે? રુધિર કેશિકા. અને રુધિર કેશિકા ક્યાં આવેલી છે? વાયુકોષમાં. આમ ફેફસા દ્વારા આ જે ક્રિયાથી આખું ફેફસાની અંદર થઈ, આમ ફેફસા દ્વારા શ્વસન ક્રિયા દરમિયાન ઓક્સિજનનું શોષણ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડનું શું થાય છે? નિકાલ થાય છે. ખ્યાલ આવી ગયો? ફેફસા હંમેશા હવાના વિનિમય માટેની જ વિશિષ્ટતા એટલે કાર્ય દર્શાવે. ફેફસાનું એક જ કામ હવાનું વિનિમય કરવું, એટલે એક વાયુ લેવો અને બીજો વાયુ દાખલ કરવો, જે ઓક્સિજનનું શોષણ કરવાનું કામ કરે અને કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરવાનું કામ કરે છે. એટલે આપણે આ વાક્યમાં જોયું કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે અને ઓક્સિજનનું શું કરે છે? કોષો સુધી પહોંચાડે એટલે શું કરે છે? શોષણ કરે છે. ખ્યાલ આવી ગયો? આ એની ક્રિયાવિધિ ફરીથી આપણે જોઈએ. જ્યારે શ્વાસ એટલે કે હવા શરીરમાં દાખલ થાય ત્યારે પાંસળી ઉપસી આવે,
ઉરોદર પટલ ચપટો બને, જેથી ઉરસ્ય ગૃહ મોટી બને. ઉરસ્ય ગૃહ મોટી બને એટલે હવા ફેફસામાં દાખલ થાય. એ ફેફસામાંથી દાખલ થઈને વાયુકોષ્ઠને હવાથી ભરી દે. વાયુકોષ્ઠ કેવી છે? ફૂલેલો ફુગ્ગા જેવી રચના, એટલે એમાં હવા ભરાઈ જાય. જેથી વાયુકોષ્ઠની જોડે આવેલી રુધિર, વાયુકોષ્ઠમાં આવેલું લોહી કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરશે, તથા વાયુકોષ્ઠમાં આવેલું રુધિર અને હવામાં આવેલો જે ઓક્સિજન હતો એ લઈ જશે અને ક્યાં જશે? કોષ સુધી પહોંચાડશે. આ વાક્યને તમે એવી રીતે પણ લખી શકો, વાયુકોષમાં આવેલ રુધિર કેશિકા ઓક્સિજન અને રુધિરને કોષો સુધી પહોંચાડે છે. આમ ફેફસા દ્વારા શ્વસનની ક્રિયા દરમિયાન ઓક્સિજનનું શોષણ થાય છે, કાર્બન ડાયોક્સાઇડનો નિકાલ થાય છે. ફેફસા હંમેશા હવાના વિનિમય એટલે કે વાયુનું વિનિમયની વિશિષ્ટતા એટલે ખાસ કામ કરે છે. એક જ કામ કરે. વિશિષ્ટતાનો અર્થ અહીં એવો સમજવાનો, એકનું એક જ કામ, જેથી ઓક્સિજનનું શોષણ થાય અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય નો પર્યાપ્ત સમય મળે. આ ક્રિયા એવી રીતે કરે છે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંને ક્યાંય ભેગા ના થાય, એવી રીતે ફેફસા કામ કરે છે. એટલે શબ્દ એવો લખ્યો છે, જેથી ઓક્સિજનનું શોષણ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવાનો પર્યાપ્ત સમય મળી રહે. એટલે એક વસ્તુ આપે અને બીજું લે, ક્યારે બંને ભેગા ના થાય એવી રીતની રચના કરે. આ કોણ? ફેફસા. એટલે એની શું છે? વિશિષ્ટતા. ખબર પડી? તો ફેફસાની વિશિષ્ટતા સમજાવો. વિશિષ્ટતા શું છે? 1 માર્ક્સમાં તો આ મુદ્દો લખી શકાય. કમ્પ્લીટ છે? ખ્યાલ આવી ગયો? છેલ્લો ટોપિક જોઈ લઈએ હવે આપણે, કે મનુષ્યમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે પર. હવે આ ઓક્સિજન લોહીની અંદર ગયું, તે લોહી એ ઓક્સિજન આપણા શરીરમાં શું કેવી રીતે પહોંચે? શરીરના જુદા જુદા અંગો સુધી કેવી રીતે પહોંચે? અને જુદા જુદા અંગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે આવે? ટૂંકમાં આ પ્રશ્નનો અર્થ એવો છે કે આપણા શરીરમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે વહન કરે છે, સમજાવો. એટલે કે મનુષ્યમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન સમજાવો. તો પ્રાણીઓ કદમાં મોટા હોય છે, આપણા શરીર બહુ મોટા છે, જેથી પ્રસરણ દાબ, પ્રસરણની ક્રિયા જોયું, એ પ્રસરણ દાબ દ્વારા બધા અંગ સુધી ઓક્સિજન પહોંચતો નથી. આ પ્રસરણમાં એટલી તાકાત નથી કે જેથી ઓક્સિજન બધા અંગ સુધી પહોંચે. કારણ કે ફેફસા આપણા છાતીમાં મોઢાની નીચે આવેલું છે અને આપણી હાઈટ દિવસે દિવસે વધતી જાય છે, તો પગ સુધી આપણે ઓક્સિજન પહોંચાડવો હોય નીચે, તો એ ફેફસામાં એટલી તાકાત નથી કે એ ઓક્સિજન ત્યાં સુધી પહોંચાડે. બરોબર? અને જો ઓક્સિજન આપણે કોઈ અંગને ઓછો મળે તો અંગની કાર્યક્ષમતા શું થાય? ઘટી જાય. બરોબર? તો શું કરવું? તો આપણે કીધું કે વાયુકોષ્ઠમાં રુધિર આવે અને રુધિર આ ઓક્સિજનને લઈ જાય. બરોબર? ફેફસામાં એટલી તાકાત નથી કે એકલો ઓક્સિજન પહોંચાડે. એટલે ફેફસા ઓક્સિજન પહોંચાડવા કોની મદદ કરે છે? રુધિરની, લોહીની. તો એ જ કે માનવમાં શ્વસન રંજક દ્રવ્ય કણ, લોહીમાં કયું કણ આવેલું હોય? શ્વસન રંજન દ્રવ્ય કણ, જેને બીજું આપણે કહીએ હિમોગ્લોબિન. એ વાયુકોષમાં જે રુધિર કેશિકા હોય ને એમાં હિમોગ્લોબિન હોય. એ હિમોગ્લોબિન આ ઓક્સિજન શોષે અને પેશી એટલે કે કોષો સુધી પહોંચાડે. ખ્યાલ આવી ગયો? કારણ કે એટલું પ્રેશર નથી કે એકલો ઓક્સિજન પહોંચે. એટલે અંગો સુધી પહોંચાડવા માટે કોની જરૂર પડે? હિમોગ્લોબિનની. હિમોગ્લોબિન ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા એટલે એની સાથે જોડાવાની ક્રિયા વધારે છે. હિમોગ્લોબિનની ઓક્સિજન માટેની ઊંચી બંધન ઉર્જા ધરાવે છે. એનો મતલબ કે હિમોગ્લોબિન ઓક્સિજન સાથે ઝડપથી જોડાઈ જાય, ઉર્જા વધારે એટલે કે એની સાથે જોડાવાની શક્તિ વધારે છે. જે લાલ રંગની કણિકામાં આવે, એટલે હિમોગ્લોબિનમાં પાછા લાલ રંગના કણો, જેને રક્તકણ કહીએ છીએ. આ રક્તકણો એવા છે કે જેની મદદથી હિમોગ્લોબિન આ ઓક્સિજન સાથે ઝડપથી જોડાય, ને એને ઝડપથી જોડાય જેથી
રક્તકણની મદદથી ઓક્સિજન પેશી સુધી પહોંચે. પરંતુ કાર્બન ડાયોક્સાઇડમાં શું? કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં ઓગળી જાય, વધુ ઓગળે. એનો મતલબ કે કાર્બન ડાયોક્સાઇડને ફરવા માટે કોઈની જરૂર પડે નહીં, કારણ કે જેમ લોહી ફરે એમ કાર્બન ડાયોક્સાઇડ ફરે. જ્યારે ઓક્સિજન એમાં દ્રાવ્ય જલ્દી નહીં થતો. એની કમ્પેરિઝનમાં કાર્બન ડાયોક્સાઇડ દ્રાવ્ય કેવો થાય છે? વધારે. આથી તેનું વહન રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં થાય છે. એનો મતલબ શું થયો? ઓક્સિજન જશે હિમોગ્લોબિન દ્વારા અને કાર્બન ડાયોક્સાઇડ આવશે રુધિર દ્વારા. ખ્યાલ આવી ગયો? કમ્પ્લેટ છે? ક્લિયર? બસ વિદ્યાર્થી મિત્રો, તો આજે આટલે સુધી. આ સાથે આપણે બીજો ટોપિક આ ચેપ્ટરનો શ્વસન પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે ભણીશું વહન. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.